ભવન્સ HBICM ના રેડિયો અને પ્રિન્ટ મીડિયા વર્કશોપમાં આજે 22મી તારીખે આપણી સાથે રેડિયોમાંથી યંગેસ્ટ કોપીરાઇટર શ્રી મિતાઈ શુક્લ આપણી સાથે હાજર છે. એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ. કોપીરાઇટર રેડિયોમાં એક શું ભૂમિકા ભજવે છે એ આજે તમને શ્રી મિતાઈ એકદમ સરસ રીતે સમજાવશે. અને જોગાનું જોગ એવું છે કે આજે ભારતીય વિદ્યા ભવનના અમદાવાદ કેન્દ્રના શ્રી મુકેશભાઈ પટેલ જે સેક્રેટરી છે એ આપણી સાથે હાજર છે. એટલે હું પ્રાર્થના કરીશ એમને કે તેઓ મિતાઈને પુષ્પગુચ્છથી અને મિમેન્ટોથી સ્વાગત કરે. A small memento. મિતાઈ વિશે થોડીક વધારે જાણકારી આપણને મૌલિન સર આપશે અને પછી વી વિલ હેન્ડ ઓવર ધી એન્ટાયર વર્કશોપ ટુ મિતાઈ. મૌલિન સર પ્લીઝ. અમુક લોકોને મળીએ ને એટલે સાંજ ચાર્જ થઈ જતી હોય છે અને આજની સાંજને ચાર્જ કરવા આપણી સાથે મિતાઈ છે. તમે રેડિયો મિર્ચી તો સાંભળો જ છો. હમણાં અમે નીચે પાવન સરની ઓફિસમાં બેઠેલા ત્યારે મિતાઈ કે મૌલિનભાઈ એવું થાય કે એમ પૂછે કે રેડિયો પર ધ્વનિત બોલતો છે, ગીતો વગાડો છે, કોપીરાઇટ બધું શું, એટલે શું તમે બધા કરો શું કે યાર. એટલે કે આમ જનતાને પણ ખબર નથી કે આરજે અને મ્યુઝિક સિવાય બીજા ઘણા બધા છે કે જેનો ખૂબ મહત્વનો ફાળો છે. તો અને તમારા માટે આ દિશામાં કેવા સ્કોપ છે એ મિતાઈ કહેશે. મિતાઈ ખૂબ જ વહાલો છે એવું તમને કહી શકું, કારણ કે ખૂબ નાનો હતો ત્યારથી છે. મારા જે ગુરુ છે તુષાર શુક્લ, જેણે મને તૈયાર કર્યો અને હું આજે જે કંઈ છું એ જાહેરમાં હંમેશા હોય ત્યાં ઋણ અદા કરું છું કે જે કંઈ છું તે તુષારભાઈને કારણે છું. તો તુષારભાઈનો એ સન છે એટલે ખૂબ નાનો હતો ત્યારથી મિતાઈ સાથે પરિચય છે. આજે આ પોસ્ટ ઉપર જોઈએ છે ત્યારે હા, એટલે આજે મને સૌથી વધારે આનંદ છે. એટલે મિતાઈ ખૂબ સરસ કી પોસ્ટ ઉપર મિર્ચીમાં કામ કરે છે, ખૂબ ક્રિએટિવ છે. એણે ગુજરાત યુનિવર્સિટીની અંદરથી જે CDC સેન્ટર ફોર ડેવલપમેન્ટ કમ્યુનિકેશન એમાં જે આખો કોર્સ કરે જેમાં રેડિયો, TV, પ્રિન્ટ બધા જ આસ્પેક્ટ આવી જાય. પ્રિવિયસલી હી વોઝ વિથ અમદાવાદ મિરર, એટલે પ્રિન્ટ મીડિયામાં પણ એણે કામ કરેલું છે. ખૂબ સરસ ક્રિએટિવ લખે છે અને એ ક્રિએટિવ તમે કઈ રીતે લખી શકો એનો આયામ કરવા માટે એને બોલાવ્યો છે. ફરી એકવાર આખું અમદાવાદ ભરાઈ જાય એટલી તાળીઓથી આપણે એને વધાવીએ અને હેન્ડ ઓવર હવે મિતાઈને કરું છું. થેન્ક યુ વેરી મચ. માઇક જોઈએ કેવું કંઈક રેડ FM સાંભળો. દેવકી આવીને ગઈ એટલે રેડ થઈ ગયું એવું હે. હું પહેલા આવ્યો હતો મિર્ચી બોલાવત. ઓકે, મિર્ચી રેડ જે કંઈ બી સાંભળો છો એમાં તમને ગમતી અને ના ગમતી વાત પહેલા મારી સાથે શેર કરો. મારે ઓવરઓલ તમને રેડિયો વિશેનું પરસેપ્શન કેવું છે, તમે શું માનો છો, તમને કેવું ગમે કેવું નહીં એ હું જાણી લઉં, પછી હું મારી વાત કરું રેડિયોની. એવું છે. પ્લીઝ તમે એકદમ ફ્રી થઈને પહેલા તો વાત કરજો. નોટ પેન જે કંઈ હોય બધું હમણાં મૂકી દેજો, હમણાં એના માટે કોઈ જગ્યા નથી.